મધ્યપ્રદેશના ડિંડોરીમાં ભારે વરસાદથી ધોધ થયા જીવંત. મહેંદવાણી વિસ્તારમાં તીકરકુંડ ધોધનું મનમોહક સ્વરૂપ. સતત વરસાદ બાદ ધોધમાં પાણીનો પ્રવાહ તેજ બન્યો. ધસમસતા પાણી સાથે ચારે તરફ ફેલાયેલી હરિયાળીએ પ્રવાસીઓમાં જમાવ્યું આકર્ષણ. ચોમાસામાં ડાંગનું કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. આહવાથી 20 કિલોમીટર દૂર અંજનકુંડ ધોધ બન્યો પ્રવાસીઓનું આકર્ષણ. ધોધના મનમોહક નજારા સાથે ટ્રેકિંગનો રોમાંચ માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટ્યા. દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘમહેર. દ્વારકા મેટ્રો સ્ટેશન નજીકના રોડ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. પાણી વચ્ચેથી પસાર થવા માટે મજબૂર. વરસાદથી લોકોને ઉકળાટભરી ગરમીમાંથી મળી રાહત. ઉત્તરાખંડના જોશીમઠ સામેના પહાડો પર થઈ હિમવર્ષા. હેમકુંડ સાહિબ અને ફૂલોની ઘાટી આસપાસના વિસ્તારોમાં તાજી હિમવર્ષા. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદના કારણે તાપમાનમાં નોંધાયો ઘટાડો. વિસ્તારમાં ઠંડીનો વધુ ચમકારો. રાજ્યમાં 6 દિવસ હળવા વરસાદની આગાહી. લો પ્રેશર સિસ્ટમ અને મોન્સૂન ટ્રફ સક્રિય. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફના ફૂંકાઈ રહ્યા છે પવન. રાજ્યમાં સરેરાશ સામાન્ય કરતાં 4% વરસાદની ઘટ. રાજ્યમાં ભારે વરસાદ માટે જોવી પડશે હજુ પણ રાહ. આગામી સપ્તાહે પણ ભારે વરસાદની શક્યતા નહીવત. હવામાન વિભાગની હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સૌરાષ્ટ્ર કચ્છમાં સરેરાશ 26% ઓછો વરસાદ. રાજ્યમાં સામાન્ય કરતાં સરેરાશ 4% વરસાદની ઘટ. ખાદ્ય તેલ બાદ હવે ખાંડમાં તેજીનો તરખાટ. રાજકોટમાં ખાંડના ભાવ આસમાને પહોંચ્યા. એક જ મહિનામાં કિલોએ 30 રૂપિયાનો વધારો. 35 રૂપિયા કિલોએ મળતી ખાંડના ભાવ 75 રૂપિયાએ પહોંચતા ગ્રાહકોને ફટકો. ઉપરથી ભાવ વધારો આવતા ખાંડના ભાવ વધ્યા હોવાનો વેપારીનો દાવો. વરસાદ ખેંચાવાનું પણ એક કારણ. ભાવમાં મોટા ઘટાડાની શક્યતા હાલ નહીવત. રાજકોટમાં રોજ 750 ટન ખાંડનો વપરાશ. રાજકોટમાં 1 તારીખથી હોટલ્સ પર ચાની ચુસ્કી થશે મોંઘી. ખાંડના ભાવ વધતા ચાના ભાવમાં વધારો. 20ની આખી ચા હવે 30 અને 10ની અડધી ચા 15 રૂપિયામાં મળશે. રાજકોટમાં 2500 જેટલી ચાની હોટલો પર અસર. ખાંડના ભાવ વધારાની સીધી અસર ચાની કિટલીઓ પર. ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો ખર્ચ વધ્યો. ચાના વેપારીઓનો ભાવ વધારવાની કરી રહ્યા છે વિચારણા. ગેસ, ચા, ખાંડના ભાવ વધતા ચાનો કપ થશે મોંઘો. અમદાવાદમાં ખાંડનો કિલોનો ભાવ 60 થી 75 રૂપિયા. ખાંડ મોંઘી થતા કેટલી સંચાલકોનો વધ્યો ખર્ચ. ગેસ સિલિન્ડરની અછત સમયે પણ ચાના ભાવમાં થયો હતો વધારો. ભાવ વધારાની સામાન્ય ગ્રાહકોના બજેટ પર થશે સીધી અસર. અમદાવાદમાં સામાન્ય લોકોના રસોડા પર મોંઘવારીનો વધુ એક ડામ. ખાંડ, ખાદ્ય તેલ, શાકભાજી બાદ કઠોળ પણ મોંઘા થયા. દાળમાં 5 થી 10% અને ખાદ્ય તેલમાં 3 થી 8% સુધીનો વધારો. દૂધ, ખાંડ અને અનાજના ભાવમાં વધારો. રક્ષાબંધન જન્માષ્ટમીના તહેવારમાં મીઠાઈનો સ્વાદ બનશે મોંઘો. તહેવાર ટાણે મીઠાઈના ભાવમાં વધારો. રો મટીરીયલ સહિત મીઠાઈ 5% મોંઘી થઈ. અમદાવાદમાં મીઠાઈના વેપારીઓ કાચા માલના વધતા ભાવના કારણે ચિંતામાં. ખાંડ, દૂધ, ઘી, ખોયા, કાજુ અને બદામના ભાવ વધતા કેટલીક મીઠાઈના ભાવમાં 5% સુધીનો વધારો. તહેવારોમાં ગ્રાહકોના બજેટ પર પડી શકે ભાવ વધારાની અસર. ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ મટીરીયલ અને કારીગરોની મજૂરીના ખર્ચમાં પણ વધારો. જૂના ભાવે મીઠાઈ વેચવી મુશ્કેલ બની રહી હોવાનો વેપારીઓનો દાવો. ખાંડના ભાવને નિયંત્રિત કરવા સરકાર સમક્ષ અપીલ કરાઈ. તહેવાર ટાણે મોંઘવારીનો વધુ એક માર. રાજકોટમાં સિંગતેલના ભાવમાં 15 દિવસમાં 50 રૂપિયાનો વધારો. કપાસિયા તેલમાં 60 રૂપિયાનો વધારો. ગૃહિણીઓના બજેટ ખોરવાયા. સિંગતેલના ડબ્બાનો ભાવ પહોંચ્યો 3000 પર. કપાસિયા તેલના ડબ્બાના ભાવ 2850 થયો. 50 રૂપિયાના વધારા સાથે સનફ્લાવર તેલનો ભાવ 2600 ની આસપાસ પહોંચ્યો. તહેવાર નજીક આવતા જ તેલના ભાવ વધ્યા. રાજકોટના ધોરાજીમાં નકલી દૂધ બનાવવાનું કૌભાંડ. કાથરોટામાંથી 800 લીટર ભેળસેળયુક્ત દૂધનો જથ્થો ઝડપાયો. પોલીસે 1 લાખથી વધુનો મુદ્દામાલ કર્યો જપ્ત. ભાવેશ ભારાઈ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. દૂધ પાવડરના નમૂના વડોદરા લેબમાં પરીક્ષણ માટે મોકલાયા. આણંદના તારાપુરમાં સરકારી અનાજ બારોબાર હોટલમાં ઠલવાયું. ફતેપુરાના સસ્તા અનાજના દુકાનદાર સામે આક્ષેપ. બગોદરા તારાપુર હાઈવેની હોટલમાં પહોંચાડાયું અનાજ. સરકારી અનાજ ઠાલવતો વિડીયો વાયરલ. ન્યૂઝ 18 ગુજરાતી વાયરલ વિડીયોની પુષ્ટિ નથી કરતું. સુરતના કામરેજમાં ફૂડ સેફ્ટી વિભાગની તવાઈ. કોસમાળા એન્થમ સર્કલ વિસ્તારમાં આવેલી હોટલ રેસ્ટોરન્ટમાં સઘન ચેકિંગ. 172 કિલો અખાદ્ય સામગ્રીનો કરાયો નાશ. લાયસન્સ વગર ચાલતા 2 એકમો સીલ. પાટણમાં શાળાઓ આસપાસ જંક ફૂડના વેચાણ પર પ્રતિબંધ. જિલ્લા પંચાયત પ્રમુખની રજૂઆત બાદ શિક્ષણ વિભાગ એક્શનમાં. હાનિકારક જંક ફૂડના વેચાણ સામે રોક લગાવતો પરિપત્ર જાહેર. નિયમોનું ઉલ્લંઘન થશે તો ફૂડ વિભાગ અને પોલીસને કરાશે જાણ.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તમામ તાલુકાની શાળાઓને આપી સૂચના. શાળાઓ નજીકની દુકાનોમાં જંક ફૂડના વેચાણ પર રોક. બાળકો જંક ફૂડથી દૂર રહે તે માટે શાળાઓમાં યોજાશે ખાસ વાલી મીટિંગ. આરોગ્ય વિભાગના અધિકારીઓની હાજરીમાં બાળકો વાલીઓને અપાશે માર્ગદર્શન. દ્વારકામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની વધી ચિંતા. ખંભાળિયાના હરિપર ગામે મેઘરાજાને રીઝવવા 2 દિવસની યોજાઈ અખંડ રામધૂન. વરસાદના ભાવે સુકાઈ રહ્યા છે ઊભા પાક. જળસ્તર ઘટતા સિંચાઈમાં મુશ્કેલી. ખેડૂતો હવે મેઘરાજાની મહેરની રાહમાં. કચ્છમાં સારા વરસાદ માટે મહાયજ્ઞનું આયોજન. પાનદ્રોહ જલારામ મંદિરમાં 27 ઓગસ્ટથી 6 દિવસીય વર્ષા મહાયજ્ઞ. શોભાયાત્રા સાથે મહાયજ્ઞનો થશે પ્રારંભ. ગાયના ઘી સાથે ઔષધિઓ, ધાન્ય અને જડીબુટીઓની અપાશે આહુતિ. નર્મદાના સાગબારામાં જંગલ જમીન માટેના ધરણા 16મા દિવસે પણ યથાવત. બીમાર ખેડૂતો અને મહિલા આગેવાન લીલાબેન વસાવાનું કરાયું મેડિકલ ચેકઅપ. સાંસદ તેમજ ધારાસભ્યએ ખેડૂતોને આપ્યું સમર્થન. દાવાઓની પૂર્તતા ન થાય ત્યાં સુધી ખેડૂતોને હેરાન ન કરવા પ્રાંત અધિકારીએ આપ્યો આદેશ. વન સમિતિના વિરોધ છતાં પુરાવાઓ ગ્રાહ્ય રાખી ખેડૂતોને ન્યાય અપાવવાની ઉઠી માંગ. ન્યાય ન મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાનો ખેડૂતોનો નિર્ણય અડગ. અમદાવાદના ધોળકામાં પ્રદૂષિત પાણીનો કહેર. 4 ગામમાં કેમિકલયુક્ત પાણીના કારણે ગંભીર પરિસ્થિતિ. દૂષિત પાણી ખેતરોમાં ફરી વળતા પાકને મોટું નુકસાન. રોષે ભરાયેલા ખેડૂતોએ ખેતરોમાં જ શરૂ કર્યું અચોક્કસ મુદતનું આંદોલન. દૂષિત પાણીને કારણે પીવાના અને સિંચાઈના બોર સંપૂર્ણ બગડી ગયા. નુકસાન થતા ખેડૂતો આકરા પાણીએ. જીવલેણ સમસ્યાના કાયમી ઉકેલની માંગ. પ્રદૂષિત પાણીના કારણે ફળદ્રુપ જમીન બંજર બની ગઈ હોવાની ફરિયાદ. મહેસાણા તાલુકાના સામેત્રામાં લાખોના ખર્ચે બનેલી પોલીસ આઉટપોસ્ટ છેલ્લા 5 વર્ષથી બંધ. ઉદ્ઘાટન બાદ થોડા સમયમાં જ લાગી ગયા તાળા. કાયમી પોલીસ કર્મચારી ન હોવાથી 8 થી 10 ગામના લોકોને પોલીસ સેવા માટે પરેશાની. વલસાડના વશિયરમાં વિવાદિત પુલની તપાસની માંગ સાથે 10 દિવસથી ધરણા પર બેઠેલા યુવકોએ કર્યા પારણા. યુથ કોંગ્રેસના કાર્યકર્તા રાહિલ શેખ અને મિત દેસાઈએ ભૂખ હડતાળ સમેટી. વિપક્ષના નેતા તુષાર ચૌધરીએ સમજાવ્યા બાદ કર્યા પારણા. સુરતના કામરેજમાં પ્રાઇમ આંગડિયા પેઢીમાંથી લાખોની ઉચાપતની આશંકા. શટર પાડી કર્મચારીઓ લેપટોપ અને દસ્તાવેજો સાથે ફરાર. અનેક વેપારીઓને લાખો રૂપિયા અટવાયા હોવાની આશંકા. ભોગ બનનાર લોકોએ કામરેજ પોલીસ મથકે આપી લેખિત અરજી. નવસારીના જલાલપુરમાં ભાજપના પ્રશિક્ષણ વર્ગમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે પેપર લીક મુદ્દે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર. કોંગ્રેસે આંદોલનનો રાજકીય લાભ લેવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ. કહ્યું વિદ્યાર્થીઓએ કોંગ્રેસને આંદોલનમાં એન્ટ્રી જ ન આપી. કડક કાર્યવાહીના પગલે વિદ્યાર્થીઓએ આંદોલન સમેટ્યું હોવાનું સી.આર. પાટીલનું નિવેદન. લોકસભામાં વિપક્ષે માત્ર હોબાળો મચાવ્યો હોવાનો કર્યો આક્ષેપ. કહ્યું ચર્ચાની ઓફર છતાં વિપક્ષ ચર્ચાથી ભાગી છૂટ્યો. દિલ્હી ભાજપ કાર્યાલયમાં નીતિન નવીનની અધ્યક્ષતામાં બેઠક. નવા પદાધિકારીઓ અને રાજ્ય પ્રમુખોની બેઠકમાં મંથન. સેવા સંકલ્પ અભિયાનની રૂપરેખા પર ચર્ચા. સ્મૃતિ ઈરાની સહિત અનેક નેતાઓ બેઠકમાં હાજર. 2027 વિધાનસભાની ચૂંટણીને લઈ ભાજપે શરૂ કરી તૈયારીઓ. અમદાવાદમાં સોલા ઉમિયાધામમાં જિલ્લા ભાજપના ત્રિદિવસીય પ્રશિક્ષણ વર્ગનો પ્રારંભ. જિલ્લા સંગઠનના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ અને પદાધિકારીઓ લેશે ભાગ. 3 દિવસ દરમિયાન યોજાશે કુલ 11 સત્ર. વિવિધ વિષયો પર ભાજપના કાર્યકરોને આપવામાં આવશે પ્રશિક્ષણ. સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે પણ અપાશે માર્ગદર્શન. કાર્યકરોને પાર્ટીની વિચારધારા અને સંગઠનાત્મક કામગીરી અંગે અપાશે માહિતી. સુરત ભાજપે 3 દિવસીય જિલ્લા કક્ષાના પ્રશિક્ષણ વર્ગનું કર્યું આયોજન. બારડોલીના સાકરીમાં સ્વામિનારાયણ મંદિર હોલમાં યોજાયો પ્રશિક્ષણ વર્ગ. પ્રદેશ મહામંત્રી પ્રશાંત કોરાટ, પૂર્વ ધારાસભ્યો અને ભાજપના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા. પ્રદેશમાંથી આવેલા 11 વક્તાઓએ વિવિધ વિષયો પર કાર્યકરોને આપ્યું માર્ગદર્શન. પ્રથમ વખત નો પ્લાસ્ટિક અભિયાન પર મુકાયો વિશેષ ભાર. આગામી ચૂંટણીને લઈને સંગઠનને વધુ મજબૂત બનાવવાની દિશામાં અપાયું પ્રશિક્ષણ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ન્યૂયોર્કમાં ગોલુબ કેપિટલના કો પ્રેસિડેન્ટ જેરી કિફ સાથે યોજી બેઠક. ગોલુબ કેપિટલે ગિફ્ટ સિટીમાં રોકાણ, બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને એક્સચેન્જ ક્ષેત્રે ગ્લોબલ પ્લેયર્સને જોડવામાં દર્શાવ્યો રસ.